મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં સૌથી મોટી રેડ, 150થી વધુ કોલસાની ખાણો પકડાઈ। ખાણ ખનીજ વિભાગ અને પોલીસ અંધારામાં સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓમાં સોખો પડી ગયો છે। ખનીજ માફિયા અનુમાન લગાવીને બેઠા હતા તે ખાણો અને ખાડાઓ સુધી કોઈના બાપની તાકાત નથી કે પહોંચી શકે। અત્યાર સુધી કોઈની હિંમત નથી, જ્યાં આજે તે અધિકારીઓ પહોંચી ગયા છે। પોલીસ સામે અનેકવાર માછલા ધોવાયાથી પોલીસને અંધારામાં રાખીને રેડ કરવામાં આવી છે। 150થી વધુ ખાડાઓ પકડવામાં આવ્યા છે। કોણ અધિકારીઓ સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હતા? ખનીજ માફિયાની સવાર કોને બગાડી નાખે છે તેની વાત કરી વિડીયોમાં ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી માફિયાની ઊંઘ હરામ થઈ ગઈ છે, કેમ કે સવારે 6 વાગ્યાથી ચેકિંગમાં નીકળે છે। પ્રાંત અધિકારી, ચોટીલા મામલતદાર અને થાનગઢ અને મૂડી નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને તમામ સ્ટાફ સાથે અને 70 જેટલા અધિકારીઓ કર્મચારીઓની ટીમે રેડ નીકળે છે। જોકે આ આખી રેડ ત્યાં છે એમાં સ્થાનિક પોલીસને ભણક પણ નથી। આ રેડ દરમિયાન સાથે નથી રાખવામાં આવી। સામાન્ય આવી રીતે દરોડા કરવામાં આવે છે ત્યારે પોલીસ પ્રોટેક્શન સાથે કેટલાક અધિકારીઓ રાખતા હોય છે, પરંતુ અહીંયા પોલીસને સાથે રાખતા હોય અને તર્ક વિતર્ક ચર્ચા કરે છે। સુરેન્દ્રનગર જે જગ્યા ઉપર રેડ તે જામવાડી અને બટુલા કામ કરવામાં આવી છે, ત્યાં 150 ઉપર ખાડા પાડવામાં કાર્પોસેલ કાઢવામાં આવી રહ્યા છે અને ખાડાઓમાં મજૂરી કામ કરી રહ્યા હતા। ઊંડા ખાડામાં કામ કરતા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા। 150થી વધુ ખાડાઓ ઝડપ્યા છે અને મશીન અને ચરખીઓ પણ ઝડપવામાં આવી છે, જે કાર્બોસેલમાં ખનનમાં વાપરવામાં આવતી હતી। રેડ દરમિયાન કાર્બોસેલનો જથ્થો, કાર્બોસેલ જે પકડાયો છે તેની ગણતરી ચાલી રહી છે અને તેની માપણી પણ કરવામાં આવી રહી છે। આ ખાડાઓમાં કામ કરતા 6 મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ખાડાઓ આસપાસ 300થી વધુ શ્રમિકો પણ મળી આવ્યા છે। હાલ તો આ શ્રમિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમના હકાઓ કોણ છે તે અંગ તપાસ કરવામાં આવી રહી છે। સવારથી ચાલી રહેલી રેડ દરમિયાન શું માહિતી આપી રહ્યા છે HD મકવાણા? પરંતુ ખાણ ખનીજ વિભાગના નાક નીચેથી આ પ્રકારની રેડ થતા ખાણ ખનીજ વિભાગ ખાલી સુરેન્દ્રનગર જિલ્લામાં AC ઓફિસમાં બેસીને આરામ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને આટલી બધી કોલસાની ચોરી થતી હોય તો ખાણ ખનીજની મિલીભગતથી ચાલતું હોય તેવી શંકા સેવાઈ રહ્યા છે। બેફામ સુરેન્દ્રનગર જિલ્લાના નંબર પ્લેટ વગરના વાહનો એટલી માત્રામાં વધી રહ્યા છે કે કોઈ સીમા નથી। ડમ્પરો નંબર પ્લેટ વગર જાણે માતેલા સાંઢની જેમ ખુલ્લેઆમ દોડતા હોય છે। તાજેતરમાં પોલીસ સાથે માટે મોટી સફળતા મળી હશે। સુરેન્દ્રનગર જિલ્લા મોટા માટી રેડ પાડવામાં આવી છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।